એ રામ રામ બધાની. તો જો અટાણે તા વાગવામાં કેટલા વાગ્યા 7:05 જેવું થયું રાતી ને ઓલા નો કે બિન મોસમ વરસાદ એવું હે અટાણે મેં આવે તો મારા ભાઈ દેવિનભાઈ છે એ નવું હાર્મોનિયમ લેવા ગયા. એનો વિડીયો બનાવવો હતો પણ આ વરસાદ આવે ને તો એવું મારાથી જવાય હે નહીં કંઈ. નકર હમણાં હું વરે જાત તો દેખાડત પણ એ આવે છે લેન હાર્મોનિયમ તો હમણાં આવે એટલી તમને દેખાડા કે હાર્મોનિયમ નવું ક્યું હે. મને ખબર નથી ભાઈ હમણાં 1-2 દી પહેલાં જોવા ગયા હતા. અમારે અહીંયા પોરબંદર વિજયભાઈ કેસવાલા હે એમની ઘરેથી લઈ આવશે એટલે આવે એટલી બધી ડિટેલ દે તમને એના પાસેથી જ સંભળાવ દે તમને કાં વાત છે હાર્મોનિયમ છે કેવું છે કેવો કલર છે બધી બરાબર છે. તો પહેલાં તો હું તમને વરસાદ આજ થોડો જો ચાલુ થયો હતો બિનમોસમ વરસાદનું તો એ હું દેખાડા કે આ કંઈ લેવાના કે દેવાના મેં આવે બોલો જે પતરા ગાજે એવો મેં આવે હેઠણ તો ટીપું ચાલુ થઈ ગયું દેખાડા તમને જો હમણાં વરસાદ થોડોક બંધ પડ્યો ને જો જરીક જ હજી તો હું ઊભો થયો છો કે વરસાદ થયો બંધ આવતો તો હું એવું છે ને ગામમાં ઘૂમરો મારવા જાય બરાબર છે. ગામમાં ઘૂમરો મારીને પછી પાછો આવી પછી તાતા ભાઈ પૂગે પછી હાર્મોનિયમ દેખાડા એ ભાઈ જોન એ જોનભાઈ આ હું વિડીયોમાં આવે જો કોઈક મહેમાન આવ્યું દેખાડે મૂકવા આવ્યા અમારે બરાબર છે. તો જોતા રહીજો વિડીયો હમણાં દેખાડા બરાબર. જો ફરિયાન બહાર બુલેટ પીડ્યું ના ગાય ઊભી ટેકો રાખે આ ઓલું થઈ ગયું પાણી વાળું આખું ભીજાઈ ગયું તો એ સાફ કરવું જોઈએ. આ મળે આપણ સાફ કરવા બારબાદથી અમારું ઘર છે. કોઈ કદાચ જોયું ન હોય તો કોઈ નહીં જોયું. અમારી શેરી છે ને વાંય ગાય ઊભી આવે જાણે ઢોરની એવી તકલીફ થાય ઊભવાનું ના. તો જો બસ આ બાર ઊભો એવું ગામમાં જાય પછી ગામમાં જોઈએ હવે કંઈ ઘડીક વાર જાઉં હમણાં નાહીને ફ્રેશ થઈને નીકળ્યો હું બસ. તો વિચારા બહુ જાજો ખોટી નહીં થા ભાઈ આવે તો એવો ને એવો ઘડીક ટ્રેન ભાગે આવી બરાબર છે. દેખતે રહેના વ્લોગ. જો આપણું વાહન કાઢી લીધું બરાબર. અને વાહન એવી આવે બાપા હવે સાટા ચાલુ હોય ધીરે ધીરે કરતાં ફૂલ આવે કારક વરે. આ બુલેટનો આખો સ્પેશિયલ વ્લોગ જોતો હોય તો કીજો તમારે એક સ્પેશિયલી બુલેટનો વ્લોગ આપણે મળીશું. અને સાયલેન્સર નવો વાત એ હમણાં હું અહીં જાય ગામમાં નીકળે ગયા આપણે બધા રસ્તા હતા પાણીવાળા કરી નાખ્યા વરસાદ થઈ આપણે ધીરે ધીરે હાંકીએ વરે બુલેટમાંથી પાણી ઉડીએ. કાલે મેળ આવે તો બુલેટ સર્વિસ મૂકવાય પણ જવાનું હોય પણ એવામાં ટાઈમનો સેટલ નથી થતું. મારે જવું તો મારા કોઈ છોકરાની દુકાને પણ એવી રિટર્નમાં જતો આવે પેલા ભાઈની દુકાને જે આવવા તો આવો અવાજ છે કે આ વરસાદ આવ્યો હતો ને મેં આવ્યો તો એ ખાલી અમારો પાક બગાડવા જ આવ્યો હતો. બાપાનો પ્રોગ્રામ અહીં કેન્સલ થયો મારે કોઈ જવાનું તો મેળ ન આવ્યો એવો મેં આ દુકાનની બેઠા એવી રાતે ભાઈ આવે તો ઘેર મેળ જવાનો આવે આમ ત્યાં દુકાને બેસવાનું મસ્ત કરવાનું કઈ ભાઈ અમારા અડ્ડે બેસવાનું. અમારા અડ્ડાના વિરાટ કોહલી હમણાં જવાના ક્રિકેટ રમવા 2 દી પછી એટલે તે દીના વિરાટ કોહલી પછી આ રોહિત શર્મા બધા અંદર બેઠા વંડી હતા હાર્દિક પાંડ્યા હતા જે ઘાયલ થઈ ગયો હમણાં મહિનો એ હમણાં ઇન્જર્ડ થઈ ગયા હતા થોડાક ગાભૂરી આપી ગાભૂરી ગુંજી દીધી પાટા વાર દીધા હતા
એ હમણાં હાજા થઈ જાય એટલે પછી હમણાં કાલે પ્રમણાથી રમવા જાવ ઉડે તો જા ઉડે અમે જવાના બધા તો બધા જોતા રહીજો પ્રમણાથી પાછો એક વિડીયો એ આપણે બનાવવાનો જ છે હો આપણે યાદ દેવરાજો મને નવું બનાવતો હોય તો કે આપણે ક્રિકેટ જઈએ રમવા એનો વિડીયો બને વલફેર સંજીવ આવ્યો તો એ વિડીયો બનાવતો હતો એ બને હા એને પાસે હતા વિડીયો આજે ફેર આપણે વિડીયો બનાવ્યો એક જણા બે વિડીયો પાવર બેગ લઈ લઈએ હાટે ભેગો પણ વિડીયો બનાવવો બરોબર છે તો દેખતે રહીએ અમારા વિડીયો કાં ગોળી ના ના તમે મંદિર આપણા હાથમાં નવું હાર્મોનિયમ બરોબર ત્યાં મંદિર મૂકી દીધું હાર્મોનિયમ ઓપનિંગ દેવેનભાઈ કે કાલે કરું કે લાભ પાસે મેં તો કાલે પાછો કન્ટિન્યુ કરી લઉં વિડીયો એવું બરોબર છે કાલે દેખાય હજી થોડુંક આ સસ્પેન્ડ કરે ભાઈ કે આ સસ્પેન્ડ બનાવું બરોબર તો હું ખાઈ લે મને લાગે ભૂખ હું ખાતો ખાતો ઊભો થયો ભાઈ કે હાર્મોનિયમ લઈ લઈ કે બરોબર છે તો આ મંદિર મૂકી દીધું અટાણે તને પાછા આજે આ એક જ વિડીયો દેખાડ દે કાલે કાર કર્યો ભાઈ ઓપનિંગ તમે કીજો હારા છોકરીએ હું ઉઠી તો કરશે નગર એ વિડીયો બનાવેલી છે ને આમાં હું મૂકી દઈશ પણ અમને બતાવીશ કે ભાઈ હાર્મોનિયમ કેવું છે એ દેખાડો જરીક હાર્મોનિયમ બાજુ નજર કરો જય માતાજી આજ પહેલા તો લાભ પાંચમ ને આ બધાને શુભકામનાઓ આજે લાભ પાંચમ નિમિત્તે આ હાર્મોનિયમ આપણે ઓપનિંગ કરીએ છીએ માતાજીની દયાથી આપણે કાતરાળમાં સિકોતરમાં દુર્ગા સિકોતર નવદુર્ગા મુંબઈ જોગમાં યાદ જગદંબાની દયાથી આજ નવું હાર્મોનિયમ આપણે લીધું હોય ને એનું ઓપનિંગ આજ તમારે વધારે કરીએ તો બસ હવે રજૂ છે આપની સમક્ષ નવું હાર્મોનિયમ આપણે માતાજીની દયાથી આ સરસ મજાની આજ હાર્મોનિયમ વિજયભાઈ કેશવાલા કેવલ મોજ હાર્મોનિયમ મારા મિત્ર છે અને ત્યાંથી આજે હાર્મોનિયમ આવ્યું છે તો શરૂઆત આપણે આપણા જ ગીતથી અને માતાજીના ભાવથી કરીએ નવું હાર્મોનિયમ હોય એટલે આજે પટ્ટા બટ્ટા હોય બધા આજે ફૂલ જટાઈટ હોય એટલે સ્લાઇડ ન થયા હોય કહાણ હોય એ કેજો આપણા માણસોને પબ્લિકને કે શું હોય આ શું કહેવા માંગે ખરેખર આ એટલો ભાગ છે ને આ હાર્મોનિયમનું હૃદય છે આ સ્કેલ બોર્ડ છે આ બધા સૂર છે આના ઉપર જ બધું હાલતું હોય હાર્મોનિયમમાં 100% ખાલી હોય 100% કિંમત હોય તો આની 60% કિંમત આની હોય આ બધા 40% મેન આ જ વસ્તુ છે આ બધા સૂર છે બે નરની અને એક માદાની રીત છે આમાં માદા આપણે આપણું જે માતાજીનું ગીત છે પીળી રહો ભગવતી ત્યાંથી હાર્મોનિયમની શરૂઆત કરીએ જ તારા સિવાય આધાર મારું કોણ જગમાં ઈશ્વરી
પ્રગટ રહી પરમાણમાં તું આપજે પરમેશ્વરી. છોરું કછોરું થાય માં તું વખત વેલી આવજે. બેડી રહો માં ભગવતી તું લાજ મારી રાખજે માં લાજ મારી રાખજે. આવી ઉભો તમ આંગણે રાહુ લઈ રુદિરે ધણી અવખંડની ધણિયાણ પણ ચિંતા તને છોરો તણી. અજવાળતી અવકાશને મુજકો દેખાવજે. રેડી રહો માં ભગવતી માં લાજ મારી રાખજે માં લાજ મારી રાખજે. અલબાઈ તું નગબાઈ તું આશાપુરા કચ્છ દેશની. રાજબાઈ તું ચાંબાઈ તું મુરબાઈ તું મરડાતણી. સાતે બેનડિયું સાથમાં તું ખોરતી ખંકારજે. બેડી રહો મારી ભગવતી માં લાજ મારી રાખજે લાજ મારી રાખજે. અમારા જોનભાઈને બહુ સુર અને ગમ્યા હે. પાસે આવીને હોઈ ગયો હે. તમને કેવા લાગ્યા ને સુર એ મને કોમેન્ટમાં કહેજો. અને બસ આજનો આ વ્લોગ એટલો જ હતો. એ આપણું નવું હાર્મોનિયમ આપણે આ વર્ષે વિચારો તો ફોન લેવાનો 17 Pro Max, પણ એટલું હજુ મારી પાસે 16 તો છે એટલે જાજુ કોઈ અપડેટ નથી. એટલે આ વર્ષે ફોન ન લેતા આપણે હાર્મોનિયમ લીધું છે. નેક્સ્ટ યર જોઈએ. પણ તમને કેવા લાગ્યા સુર, કેવું બનાવટ કેવી લાગી, બધી બોડી કેવું છે બધું મને કોમેન્ટમાં કહેજો. આ સાથે આપણે વિડીયોને પૂરું કરીએ છીએ. બધા તેજસભાઈની આ ચેનલને ખૂબ જાજી શેર કરજો અને લાઈક અને કોમેન્ટ કરજો. આપને કેવા વિડીયો પસંદ છે, કેવું જોવું છે એ પ્રમાણે તેજસભાઈ આગળ વિડીયો બનાવશે. બધાને જય માતાજી, જય લીરબાઈ, જય માતા.